હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં રહીશું। હું જાગ્યો તો પેલા તો સુરત દાદા જાગી ગયા। હવે આપણે આવશું ઘરે। कौन है ये लोग? कहां से आते हैं ये? હવે આવી ગયા છે આપણે ઘરે। તો મારા મિનુ ભક્ત તમને કેવો લાગે કેવો નહીં તો કોમેન્ટમાં જણાવજો। આપણે તુલસીમાંનું પાન તોડી લઈશું, પછી કાનાનું દૂધ ધરવી, એમાં દૂધમાં તુલસીમાં આપણે કાનાને દૂધ ધરી દઈશું। આપણે કાનાને દૂધ ધર્યું અને તમે માતાજીના દર્શન કરાવો। જો કાનાના દર્શન કરી લો, માતાજીના દર્શન કરી લો। માતાજીના દર્શન કર્યા બાદ अब देख तू अब तू गया बेटा, अब तू गया। देख तेरी औकात मैं दिखाता हूँ तुझे, देख। क्योंकि આપણે એવી કે દરરોજની જેમ મઢે હવે માતાજીના દર્શન હું તમને કરાવીશ, કારણ કે આપણે કામે ગયા પહેલાં આપણે માતાજીના દર્શન કર્યું છે। આ અમારો છે મઠ। જો તમને મઠ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને કોમેન્ટમાં જય મેલડીમાં સાઉન્ડમાં લખી નાખજો એક। જો આ 24 કલાક હવે બે ગયા છે આપણે નાસ્તો કરવા। આપણે ચા દૂધ પીને તૈયાર થઈ જાય, लेकिन एक सेकंड હવે આપણે ચા દૂધ પી લઈશું। જો આપણે ચા દૂધ પીને આગળ થઈ જઈશું ઊભા। ગટ 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 ચા દૂધ પી લીધું છે। હવે જઈશું આગળ। મેં તો લીધી બ્લેક ઘોડાની ચાવી। ત્યારે એક ભાઈ બોલ્યા, શું બોલ્યા? ओए वापस रख उसे। આપણે કરી લીધો છે રેડી બ્લેક ઘોડો। હવે આપણે બ્લેક ઘોડો લઈને નીકળી જઈશું। હું ને મારા પપ્પા બે નીકળી ગયા છે હવે કારખાને જવા માટે। સીધા જ આવશું આપણે પહેલાં તો રામપીર બાપાના મંદિર। હું આવી ગયો છું રામપીર બાપાના મંદિરે। જો હું તમને નજારો બતાવું છું, અને આ છે ડીજે મારા ભાઈબંધનું કિશનભાઈ ડાંભલા, અરવિંદભાઈ ચૌહાણ, રામદેવ સાઉન્ડ। તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો तू समझा? हाँ नहीं तू समझा नहीं। આ છે રામપીર બાપાની ધજા, આ છે રામપીર બાપાનો ધૂણો। આપણે દરરોજ ધૂણાના દર્શન કરી, રામપીર બાપાના દર્શન કર્યા। હું જઈશ રામપીર બાપાના મંદિરની અંદર। જો આ રામપીર બાપા છે, તમે અંદર દર્શન કરી લો, અને તમને અંદરનું દર્શન કરાવું છું દરરોજ। આ રામપીર બાપાનો ઘોડો, અહીં ગણપત દાદા બેઠા છે, અહીં હનુમાન દાદા છે। હું પણ ડેલી સર્વિસ દર્શન કરું છું રામપીર બાપાના। પછી તો આપણે કારખાને જઈએ છીએ। અને આ છે લાખા ભગત, લાખા ભગતની સમાધિ છે બહાર, એના પણ દર્શન કરું છું હું। અને આ છે એક ધજા, ધજાનું પિલર છે થાંભલો, એના પણ હું દર્શન કરું છું। अभी मजा आएगा ना भिड़ो। હવે આવી ગયા છે આપણે કારખાને। કારખાનાનો દાદરો ચડ્યા રહ્યા છીએ। ત્યાં એક મને ભાઈબંધ બતાવે, એ તો દરરોજ સવારમાં વહેલો આવી જાય છે। આ છે મારો ભાઈબંધ। હવે આપણે જાઉં કારખાનામાં એન્ટર થઈશું।